ડભોઈ તાલુકાના નડા ગામે આયુર્વેદિક ઔષધિ કેન્દ્ર, સ્મશાનગૃહ તેમજ સ્મશાનમાં પ્રેવર બ્લોક જેવા વિવિધ કાર્યોનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના નડા ગામે ₹13.95 લાખના ખર્ચે નિર્માણ થનાર આયુર્વેદિક ઔષધિ કેન્દ્ર, નવીન સ્મશાનગૃહ, સ્મશાનમાં પેવર બ્લોક, સ્મશાન જવા માટે આરસીસી રોડ, આંગણવાડી કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આયુર્વેદિક ઔષધિ કેન્દ્રના નિર્માણથી નડા ગામ તેમજ આસપાસના અનેક ગામના લોકોને લાભ મળશે. આયુર્વેદિક સારવાર સાથે પંચકર્મનો પણ સારવારનો લાભ મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ, પિન્ટુ પટેલ તેમજ નડા ગામના સરપંચ સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના 15મા નાણાં પંચ અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આજે 14 લાખના ખર્ચે અહીંયા આયુર્વેદિક દવાખાનાનો ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે જ અહીંયાથી નડા ગામના સ્મશાન માટે નવીન સ્મશાન બનાવવા માટે 4 લાખ, 3 લાખ સ્મશાન ગૃહમાં પેવર બ્લોક બનાવવા માટે નાખવા માટે, સ્મશાનનો જવાનો રસ્તો છે એના 2 લાખ અને આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ માટેના 2 લાખ કરીને 25 લાખ જેવી માતબર રકમનો આજે અહીંયા આગળ ખાતમુહૂર્તો કરવામાં આવ્યા છે. નડા ગામના તમામ લોકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. ઘણા વખતથી આ લોકોની માંગણી હતી અને અહીંયા તો જૂનું આયુર્વેદિક દવાખાનું 20 બેડનું હતું, ફરીવાર 20 બેડનું હોસ્પિટલ અહીંયા આગળ આયુર્વેદિક થાય એના માટે સરકારમાં રજૂઆત કરીને બીજા ફંડની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે.